પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કાંઠાગોરમાંની જય હો. કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત લીધા. નદીએ નાહવા જાય, કાંઠાગોરની પૂજા કરીને વાર્તા સાંભળે અને પાછા ફરતી વખતે દેવદર્શન કરે અને ઘરે આવી પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં એક ગંગામા નામની ડોશી રહે. ડોશીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોશી જુદી રહે, વળી 2 છોકરાઓ પણ જુદા જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ વાર પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાએ તો વ્રત આદર્યા, સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાહવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે જઈને કથા સાંભળે. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકોડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર એટલે ગર્વનો પાર નહીં, એમાંય પૈસાનું અભિમાન ભળ્યું. પછી તો દેવદર્શન સૂજે ક્યાંથી? નાની વહુ ગરીબ મા બાપની દીકરી, ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાહવા જાય ત્યારે એને જેઠાણી યાદ આવે અને એને પણ એમ થાય કે જેઠાણી આ વ્રત કરે તો સારું, એને પણ ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, ચાલો ને અમારી સાથે નદીએ નાહવા, ત્યાં કાંઠાગોરનું પૂજન કરશું, અનેક ઘણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપને હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવદર્શન જઈ કથા વાર્તા સાંભળી અને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું કંઈ તમારા જેવી વેવલીએ નથી કે નવરીએ નથી. સાસુ વહુ કરી રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાહવા જાઓ છો કે પારકાની નિંદા કરવા, એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે અને હું મારા ઘરે. બાઈ રે બાઈ, મને તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાએ ઝાઝા અને વાલાએ ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના અને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળે ટીક્કો ને કાંખમાં કિક્કો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખતબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને ઘણું દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમનું અપમાન એનાથી સહન ન થયું. એની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ઓટલે બેસીને માળા ફેરવતા સાસુની પાસે જઈ બધી વાત કરી અને સાસુએ કહે, કરે એ ભરે ને વાવે એ લણે. માણસને ભગવાન સુખ આપે છે અને સુખ આપ્યા પછી ભગવાન પ્રભુને ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી, એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર તો રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતતા ગયા. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ ધ્યાન કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોર તો રીઝ્યા દેરાણી ઉપર અને સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરનો કોપનો પાર ન રહ્યો. એણે જેઠાણીને દીધો શ્રાપ. પેઢીએથી પતિ ગાયબ થયો, નિશાળેથી ભણવા ગયેલ દીકરો પાછો ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા, સીમના ઢોર સીમમાં રહ્યા. આવો કાળો કેર જોઈ જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના ગાત્ર તો ઢીલા થઈ ગયા. રડતી રડતી દેરાણી પાસે ગઈ, કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરનો કોપ છે. અભિમાની જેઠાણીને આવું કહેવાય નહીં, એ તો ભારે વડ ચડું. એ તો ગઈ જેઠાણીને સાથે લઈ ચીકણી સૂંઘતા
સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો, પુત્ર ગયો, ઢોર ગયા, ઢાંખર ગયા, સવળા નાખું તો અવળા પડે છે. માટે કંઈક મારક ચીંધો, આંગળી ચીંધ્યાનું પુણ્ય થશે. હું તો ગાય જેવું છું, તમે જેમ કહેશો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તમે જાણી અજાણે પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે. તેથી કાંઠાગોર તમારી ઉપર કોપાયમાન થયા છે. તેથી તમારું બધું આવડું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે. શું કરું તો કાંઠાગોરીજીએ? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું, હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લો, ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ દીધા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણી જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ રહ્યું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું. પોતાનાથી અજાણપણે થયેલા અપરાધની ક્ષમા માગી અને અંતઃકરણપૂર્વક ખૂબ આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી, ખોળો પાથરીને સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરી માને વિનવણી કરી. માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બની મેં તમારી અવગણના કરી, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું અને ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આદ્રવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરેથી પણ સારા સમાચાર આવ્યા અને સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત સંકલ્પ કર્યો, હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ જેના અધિષ્ઠાતા છે એવા અધિક માસનું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, નિંદા કરીશ નહીં, અસત્ય આચરીશ નહીં અને મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને અપાર આનંદ થયો. મોટી વહુ પણ ધર્મ ધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ખૂબ સુખ થયું. ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા જ સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કોઈ પૂજે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ સાતા મળે, પરલોકે મોક્ષ થાય. જે કોઈ પૂજે કાંઠાગોરને એના બધા પાપ જાય. હે કાંઠાગોરમાં, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણી, તેની દેરાણી તથા સાસુને જેવા ફળ્યા તેવું શ્રદ્ધાથી તમારે વ્રત કરનાર સર્વને ફળજો. બોલો કાંઠાગોર માની જય હો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અધ્યાય 24મો, દીપદાનનું મહાત્મ્ય. ઋષિ ઉગ્રદેવ કહેવા લાગ્યા, હે દુર્ભાગી શુદ્ર, આજથી તારા ભાગ્યનો ઉદય થશે. માટે તું એકાગ્ર ચિત્તે જે કંઈ કહું છું એનું શ્રવણ કર. પવિત્ર પુરુષોત્તમ માસ આવી રહ્યો છે. પતિ પત્ની બંનેએ માસનું વ્રત કરજો. નિત્ય એક દીવો કરજો. શક્તિ ન હોય તો હિંગોળીના તેલનો દીવો કરજો. જંગલમાં હિંગોળીઓ ઘણી બધી મળે છે. પતિ પત્નીના સંકલ્પ અને નિયમ સાથે બ્રહ્મચાર્ય પણ પાળજો. સાથે શુદ્ધ ભોજન કરી પ્રભુનું સ્મરણ કરી એક દીવો કરજો. દીપદાનના પુણ્ય પ્રભાવે તમારા તમામ દુઃખ દૂર થશે. કોઈ પણ પુણ્યકર્મ પુરુષોત્તમ માસમાં 16મા ભાગનું ફળ આપતું નથી. આ દીપદાનથી ધન ધાન્ય પશુ પુત્ર
કીર્તિ અને યશની પ્રાપ્તિ થાય છે. કુમારિકાને યોગ્ય પતિ, સૌભાગ્યવતીને અખંડ સૌભાગ્ય, રોગીને આરોગ્ય, દુઃખીને સુખ, સંતાનહીનને સંતાન અને વિધવા તથા તપસ્વીને મોક્ષ પ્રાપ્ત થાય છે. આવો આ વ્રતનો પાવન મહિમા છે. અગસ્ત્ય ઋષિ કહી રહ્યા છે, હે રાજન, શુભ આશીર્વાદ આપી ઉગ્રસેન મુનિ પ્રયાગ સિધાવ્યા. અહીં પાવન પુરુષોત્તમ માસ આવતા શૂદ્ર અને તેની પત્નીએ વ્રત કર્યું. સંકલ્પ કરીને ઈંગોળિયાના તેલનો દીપ પ્રગટાવ્યો. વ્રત પૂર્ણ થતાં પ્રાપ્ત કરેલ પુણ્ય પ્રભાવે પતિ પત્ની બંને સદેહે વૈકુંઠ સિધાવ્યા. સ્વર્ગનું સુખ ભોગવી પાછા પૃથ્વી પર અવતર્યા. મણિગ્રીવ શૂદ્રનો બીજો જન્મ તું જ છે અને તેની પત્ની એ તારી રાણી ચંદ્રકલા છે. અગસ્ત્ય ઋષિ કહે છે, હે રાજન, હું અહીં તારા પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવવા જ આવ્યો હતો. મારા માટે આ રાજ નકામું છે. તેથી તમે સુખેથી રાજ ભોગવો, દાન ધર્મ કરો અને નીતિથી ધર્મ જીવન પૂર્ણ કરો. આટલું કહી અગસ્ત્ય ઋષિ પોતાના આશ્રમે સિધાવ્યા. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. અધ્યાય 24મો સંપૂર્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પાવન ધારા 24મી. ઉપવાસનું ફળ. ઉજ્જૈન નગરીમાં એક અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી, જે એટલી રૂપાળી હતી, એટલી જ સમૃદ્ધ અને ધર્મનિષ્ઠ પણ હતી. રાત દિવસ ધર્મ ધ્યાન કરતી, વ્રત તપ કરતી, દાન દક્ષિણા આપતી, ઘરનું બધું કામ એની એક વિશ્વાસુ દાસી હતી તે કરતી. તેથી ધર્મ ધ્યાન અને તપ ત્યાગ માટે તેને પૂરતો સમય મળી રહેતો. એક વખત બ્રાહ્મણ કન્યાને વિચાર આવ્યો કે નગરમાં રહીને જપ તપ કરવામાં ખલેલ પડે છે. તેથી ક્ષિપ્રા નદીના તીરે એક મઢુલી બાંધીને ત્યાં રહેવું અને ત્યાં તપ કરવું. તપ માટે એકાંત વધુ યોગ્ય છે. બ્રાહ્મણ કન્યાએ તો ક્ષિપ્રા નદીના તીરે મઢુલી બાંધી અને દાસીની સાથે ત્યાં રહેવા લાગી. એમ કરતાં કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો, કારણ કે એ ઉપવાસના મહિમાથી પરિચિત હતી. વળી ઉપવાસ કરવામાં તેને જરા પણ તકલીફ પડે તેમ ન હતું, કારણ કે દાસી બધું જ સંભાળી લેતી હતી. એમ કરતાં અડધો માસ પૂર્ણ થયો ત્યારે દાસી માંદી પડી. જોત જોતામાં એની માંદગી એટલી બધી વધી ગઈ કે દાસી તો પથારીવશ થઈ ગઈ. ઊભી થવાની પણ શક્તિ ન રહી. રોગ અસાધ્ય હતો, કાંઈ કળાતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ બહુ સારવાર કરી, વૈદોને બોલાવ્યા, પણ માંદગી ઘટવાના બદલે વધતી ગઈ. એની કાયા કૃશ થતી ગઈ, આંખો ઊંડી ઉતરતી ગઈ. દાસીને લાગ્યું કે હવે મૃત્યુ નજીક આવી રહ્યું છે. એના કાન મૃત્યુના પગલાંનો અવાજ સાંભળવા લાગ્યા. દાસીને લાગ્યું કે હવે ગણતરીના સમયની મહેમાન છે. ત્યારે એણે બ્રાહ્મણ કન્યાને પોતાની પાસે બોલાવી અને ક્ષીણ અવાજે કહ્યું, મારી જિંદગીનો અંતિમ સમય આવી ગયો છે. મારી આંખો હવે મૃત્યુને સ્પષ્ટ જોઈ શકે છે. હે દેવી, મને અત્યારે જ ઘણો વસવસો થઈ રહ્યો છે કે મારી આખી જિંદગી પાણીમાં ગઈ, અવતાર ઈડે ગયો. દેવને પણ દુર્લભ એવો મહામૂલો માનવદેવ મને મળ્યો, છતાં મેં કોઈ પણ વ્રત તપ કે કાર્ય ન કર્યું, દાન પુણ્ય ન કર્યા, પરભવનું ભાથું ન બાંધ્યું, કોઈ સારા કામ મેં કર્યા નથી. મેં જિંદગી ખાવા પીવામાં ગાળી. હે દેવી, હવે મને મુક્તિ કઈ રીતે મળશે? નક્કી મારો નરકમાં વાસ થશે. આ સાંભળી બ્રાહ્મણ કન્યાએ એને આશ્વાસન આપતા કહેવા લાગી, હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. સારા કર્મનું ફળ સારું મળે છે. પણ હે દાસી, અંત સમયે શોક કરવો વૃથા છે. અંત ટાણે તને સત્કર્મ ન કર્યાનો પશ્ચાતાપ થઈ રહ્યો છે. છેલ્લા સમયે તને સત્ય સમજાય છે, એટલે કદાચ તારી સદગતિ થાય. ત્યારે દાસી પશ્ચાતાપ ભર્યા અવાજે ગળગળા સાદે બોલી, હે દેવી, મને બીજું કોઈ વાતનું દુઃખ નથી. વસવસો એ વાતનો છે કે તમારા પવિત્ર સંગમાં રહેવા છતાં મને ધર્મનો રંગ ન લાગ્યો, મને વ્રત તપ ન સૂઝ્યા, સત્સંગનો મેં લાભ ન લીધો. કહે છે કે સાથે રહેનારને વાન ભલે ન આવે પણ શાન તો આવે જ. પણ હું કેટલી દુર્ભાગી છું કે મને શાન પણ ન આવી. કંચન સાથે રહેવા છતાં પણ હું કથિર જ રહી. દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અંત ટાણે
પોતાની વિશ્વાસુ દાસીને રડતી જોઈ એને ઘણી દયા આવી. પણ હવે શું થઈ શકે? કશું થઈ શકે તેમ નહોતું. છતાં તે વિશ્વાસુ દાસીને સાંત્વના આપવા લાગી. હે દાસી, તું અફસોસ ન કર. પૂર્વજન્મે પુણ્ય કર્યા હોય તો જ આ ભવે ધર્મ ધ્યાન સૂજે. તારી યુવાનીમાં તે ભક્તિ ભજન કર્યા હોત, પ્રભુના નામ જપ કર્યા હોત તો અંતતાણે તારી આંખોમાં આંસુ ન હોત. તારો જન્મારો સફળ થઈ જાત. તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું. તેથી જો તારી કોઈ ઈચ્છા હોય તો બોલ. ત્યારે દાસી કહેવા લાગી, હે દેવી, મને એક અંતિમ ઈચ્છા છે. જો તમે વિશાળ હૃદય રાખી અને મારી ઈચ્છા પૂર્ણ કરો તો હજુ મારો જન્મ સફળ થાય અને મારે રવરવ નર્કમાં સબડવું ન પડે. હે દેવી, મારા ઉપર દયા કરી મારી એક અંતિમ ઈચ્છાને પૂર્ણ કરો. દાસીના આવા ગળગળા શબ્દો સાંભળી બ્રાહ્મણ કન્યા કહેવા લાગી, હે બહેન, જરા પણ ખચકાટ વગર તારી ઈચ્છા જણાવ. હું ગમે તેમ કરીને તારી ઈચ્છા પૂર્ણ કરીશ. તે મારી ઘણી જ સેવા કરી છે, તેથી તને મદદ કરવી એ મારો ધર્મ બની જાય છે. હું તો પ્રાણી માત્રના સહાયભૂત થવા માટે વ્રત લઈને બેઠી છું, તો પછી તને શા માટે મદદ ન કરું? ત્યારે છેલ્લા શ્વાસ લેતી દાસી કહેવા લાગી, હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. આ પવિત્ર માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે એવું મેં સાંભળ્યું છે. તો મારા ઉપર એક કૃપા કરો. મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ એક ઉપવાસના ફળથી મારું કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યા તો અતિ દયાળુ હતી. તેણે તો તરત જ પવિત્ર જળની અંજલિ ભરી, પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધર્યું અને એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કર્યું. તે જ ક્ષણે દાસીના શ્વાસો બંધ થઈ ગયા, આંખો ખુલ્લી રહી ગઈ. ત્યાં જ આકાશમાંથી સર કરતું એક વિમાન આવ્યું અને એ દેવ વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ એનો જન્મ પવિત્ર કાશીના રાજાની રાણીની કુખે થયો. એને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અને અંતે વૈકુંઠને પામી. હે ભાવિકો, દયાળુ બ્રાહ્મણ કન્યાએ કૃપા કરીને દાસીને એક ઉપવાસનું પુણ્ય આપ્યું. એના પરિણામે દાસીને લાખો ગણું ફળ મળ્યું. તો જે નરનારી સ્વયં પુરુષોત્તમને સેવે, પવિત્ર માસમાં વ્રત ઉપવાસ કરે અને એ કેટલું મહાફળ મળે એ તો કોઈ કહી જ ન શકે. યુવાની એળે ગઈ, કર્યાના ધર્મ અને ધ્યાન, ઘડપણમાં આંખો ગઈ, મહિમા સુણે ન કાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવા વ્રત કરનાર અને ઉપવાસ કરનાર સર્વને ફળજો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મી નારાયણ દેવની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.